છે, શું ઘટના બની છે અને કઈ જગ્યા પર બની છે? મારું નામ હિતેશ પટેલ છે. હું જાંબુઆ ગામનો વતની છું અને મારું જાંબુઆ ગામમાં મકાન છે. એ મકાનમાં મારે લગભગ રાત્રે 3:30-4 વાગે ચોરી થયેલ છે. મારે બીજું બી મકાન છે. હું બીજા મકાનમાં સૂવા ગયો હતો. ગરમીના કારણે અમે ત્યાં એસી લગાવેલું છે એના લીધે. તો આ ઘરેથી લગભગ 3.5-4 લાખની ચોરી થયેલ છે. ચોરી થઈ એ વખતે તમે બધા બીજા ઘરમાં શું હતા? હા, બીજા ઘરમાં હતા. શું શું ચોરાયું છે સામાન્ય? એમાં મારા વાઈફનું મંગળસૂત્ર છે, 4-5 વીંટી છે, મારી છોકરીની બુટ્ટી છે અને ચેન છે અને કેશ 30,000 થી 40,000 રૂપિયા જેવું કેશ હતું. તો આપણે કેવી રીતના જાણ થઈ? સવારે મારા છોકરી અને છોકરાને સ્કૂલે જવાનું હોય એના લીધે મારા વાઈફ 4 વાગે ઉઠી જાય છે. તે પેલા ઘરેથી ઉઠીને આ ઘરે આવ્યા તો દરવાજા બધું તૂટેલું હતું અને એને ત્યાંથી બૂમ પાડી એટલે હું પેલા ઘરેથી દોટ મારીને આવ્યો તો અહીંયા બધું ચોરી થઈ ગયેલી હતી. બધું જ કબાટ બબાટ બધું તોડી કાઢેલું હતું ને જે તે મળ્યું અમને એ લઈને જતા રહ્યા. સીસીટીવી ફૂટેજ મળ્યા છે. અમારા બાજુના કાકાના છોકરાના સીસીટીવીમાં આવ્યું છે પણ એમાં કોઈ ઓળખાતા નથી. કેટલા જણ છે? 3 જણ છે અને બાઇક લઈને આવેલા છે.